અરે નહીં વિરાટના, એ તો મારા સ્વામીનાથ પૂછે છે કે કોણ તને તેડવા આવ્યું હતું અને કોની સાથે આવી હતી, એટલે હું મારા નાથને કહું છું કે રત્નો વીરો મને તેડવા આવ્યો. હા વિરાટ. હરે ઓતરા, આજે પાંડવોની ભરી સભામાં મેં સપ્ત કોઠા યુદ્ધનું બીડું ઝડપ્યું છે અને અત્યારે હું સૈન્ય લઈ અને રણે છેડ્યો છું, તો જલ્દી મને યુદ્ધે જવાની રજા આપો. અરે નહીં નહીં પિયુજી, હું આપણે આજ યુદ્ધે તો હું નહીં જ જવા દઉં. હરે ઓતરા, આજે પાંડવોની ભરી સભામાં મેં સપ્ત કોઠા યુદ્ધનું બીડું ઝડપ્યું છે અને મારી સિવાય પાંડવ સૈન્યની અંદર આ યુદ્ધ લડી શકે એવો કોઈ વીર યોદ્ધો નથી, એટલે હું આજે પાંડવ સૈન્ય લઈ અને કૌરવો સામે યુદ્ધે છેડ્યો છું, તો આવી ખોટી હઠ છોડી અને ઘોડલાની લગામ મૂકી. અરે નહીં નહીં મારા નાથ, આજે મને મારું ભાવિ ભયંકર લાગે છે, એટલા માટે હું આપને એક યુદ્ધે જવા તો હું નહીં જ જવા દઉં. એ રતડા હાકો તો કાઢું મારા પ્રાણ રે, રતડા હાકો તો ધર્મરાજાની આણ રે, મારી કાઢું ના દયા નાની નડતરના વીરા. એ તમને છોડે ઘોડલિયાના ગામ રે ગમા સરુઓ જુએ મોટી વાત રે, કાળા વેરાની ગોરી વેરાની. પણ આસો કાનો પાસે ચંદ્ર બિરાજે અને વળી વિશે ક્રાંતિ તમારી. અરે આ હસ્તીના એ પૂરી તરથી કાઢી હેલે સવા, એ તમારી અરધાનના હો જો લારી રે, તમારી અરધાનના હો જો લારી રે, મારી કાઢો ના જાયા નાની નજર નારી રા. હવે આ સમા હેરો ભાગોરી જીદને કર જાઓ અને પિયાવે મુજને દયા. અરે આ કોમર એ કંઠે તને જીદને રડાય. અરે ઓતા હવે સમા ઉભા, આવો કોમર વિજન ના કરો. અરે આ કોમર એ કંઠે તને જીદને રડાય. હવે મારે ઈદો નથી યું પાયો રે, ઈદો નથી યું પાયો રે, કાળા વેરાની ગોરી વેરાની. હાકો તો કાઢો મારા પ્રાણ રે, રતડા હાકો તો ધર્મરાજાની આણ રે, મારી કાઢો ના દયા નાની નજર નારી રા. ભલે ઘોડલિયાના ગામ રે ગમા સરુઓ જુએ મોટી વાત રે, કાળા વેરાની ગોરી વેરાની. અરે આ મુજે હૈયામાં એ ઘણી હોશ હતી, કે પીયું સંગ બેસ છું જોડા જોડ. અરે આ સસા એ જન્મ તો મારા વિયોગે ગયા, એ સાતમે નયામાં મારણ છોડ રે, સાતમે નયામાં મારણ છોડ રે, મારી સાસુ ના દયા નાની નજર નારી રા. ભલે ઘોડલિયાના ગામ રે ગમા સરુઓ જુએ મોટી વાત રે, કાળા વેરાની ગોરી વેરાની. હવે આ સરદાર એ આ ઝુરે તને જીદને રડાય અને તેથી ચલે ગયા હૈયામાં. હરે તુજ વેદના હે તકી મારું મનડું ભાઈ. હરે હવે હરે કરો માતાવી થોડી રે, હવે હરે કરો માતાવી થોડી રે, મારા વેરાની ગોરી વેરાની. રતડા હાકો તો કાઢો મારા પ્રાણ રે, રતડા
એ ગોરી બેસું યોરાજો. હવે ઓદરા મારા જીવનમાં પણ મને એવી હોશ હતી કે એક દિવસ ઓદરા રાણી મારે મહેલે પધારશે અને અમે બે થોડા ધોડ બેસી અને સુખ અને દુઃખની વાત કરશું, પરંતુ વિધાતાએ કદાચ મારા ભાગ્યમાં એ નહીં લીધું હોય. અરે આ હિયામાં હે મુજને હોશ હતી કે ગોરી બેસું યોરાજો. અરે આ